થર થર તણી માટી મહી નિર્મળ જેના નીર છે રણુજાય વાળો રાજવી પરગટ રામા પીર છે પરગટ રામા પીર છે એવા રણુજાવાળા રામદેવજી મહારાજ અને ગારિયલના પાદરમાં જેના બેહણા થાય આજની તારીખમાં તમે હવારે સાહેબ બાપાને પ્રાર્થના કરો ને હાંજ ન પડવા દે બીજા દિનો સૂરજ ન ઉગવા દે એવો રામદેવજી મહારાજ અને ઈ બાપાના સાનિધ્યમાં જ બધા એના છોરડા આનંદ કરવા માટે થઈને જ્યારે ભેગા થયા હોય ત્યારે અનોપસિંહ બાપુ વાઘેલાને જોરદાર તાળીઓથી વધાવો ખૂબ બાપડા બધાને આનંદ કરાયો અને હજી આમ તો બાપુની તબિયત નાદુરસ્ત છે છતાંય બાપાની કૃપાથી ખૂબ આનંદ કરાયો છે એટલે અહીંયા થોડી વાર રામદેવજી મહારાજની થોડી વંદના કરીએ તમે બધાએ ખૂબ આનંદ કર્યો છે તમે બધાએ ભગવાને આપ્યું તમે અહીંયા સુધી ખૂબ વરસાય છો હજી કદાચ આપને આનંદ આવે તો જે આપશો બધું અહીંયા બાપાના શરણે મૂકીને જવાનું છે અમારામાંથી કોઈ એક પણ રૂપિયો કઈ લઈને જવાનું નથી સાથે મળી અને આનંદ કરીએ જયસુભાઈ એ રામદેવજી મહારાજને યાદ કરતા અહીંથી હમણાં અનુપસિંહ બાપુ કહેતા હતા કે ક્યાં રણુજા અને ક્યાં આપણું દ્વારકાધીશનું મંદિર દ્વારકા પણ ભરોહો હોય ને ભરોહો અહીંયા રામદેવજી મહારાજ આવે અહીંયા દ્વારકા વાળો આવે શું કામ પૂછો કોઈ પ્રેમી હૈયાને કે મારા પ્રભુના રંગ કેવા છે અને પૂછો કોઈ જખમી હૈયાને કે મારા પ્રભુના રંગ કેવા છે અરે સ્વીકારી ઊંડિયું ખાતે અન પધારી દ્વારિકા જાતે આજે જઈને તમે પૂછો જૂનાગઢમાં નરસિંહ મહેતાને કે મારા દ્વારિકા વાળાના વ્યવહાર કેવા છે સાહેબ એના વ્યવહારમાં કોઈ દી ફેર ન પડે ભરોહો હોય તો ભગવાન દ્વારકા વાળાની માથે જેને ભરોહો મૂકી દીધો અજમલ રાજાએ બહુ મેણા ખાધા બહુ ટોણા ખાધા પછી કીધું બાપા હવે નથી રહેવાતું હે બાપ હે સજાવાળા હે દ્વારકાના દેવળ વાળા જોજે મારી હામ હો હું કદાચ રણુજાનો કદાચ રાજા છું પણ તારી આગળ તો રંગ છું મારા બાપ અને તેથી દ્વારકા વાળો સાહેબ કે બોલ્યો હશે કે ભરોહો મૂક્યો છે ને કે હા તો ભરોહો મૂકી અને હવે તારે ચિંતા કરવાની ન હોય ચિંતા કરવા વાળો હું દ્વારકા વાળો મુરલીધર મહારાજ બેઠો છું હો હા 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 સાહેબ કેવો ભરોહો મૂકી દીધો અરે દ્વારિકામાં જઈ તારો દી ફર્યો અને ખબરું લીધી નહીં કાન આ તો નાનપણનો નેણલો તને કોણ રે સમજાવે હામડા એ દ્વારકા વાળા જોજે મારી આબરૂ નો જ આવે દેતો અને તેદી દ્વારકા વાળાએ કીધું તું કે દીકરો તો આપું પણ જગતના ચોકમાં ડંકો વગાડે એવો દીકરો આપું રામદેવજી માનજે દ્વારકા વાળાએ દીધો છે સાહેબ આજ તમે એક પણ ગામડું જોઈ લો જ્યાં મારો રામદેવજી મહારાજ નો બેઠો હોય એક એક ગામડે જે બેઠો છે આ એક એક ગામડે જેના નેજા થડાકા મારે છે એ રામદેવજી મહારાજ અને આજ જેને જેને ભરોહો રાખ્યો છે કળિયુગમાં એની સાહેબ આબરૂ નથી જ આવવા દીધી એ બાપાને એક બે કડીમાં યાદ કરતા કે માતા મિનળ નો બેટડો રાજા રણુજા ધામનો મહિમાયને રો એ હનો ગુણવંત તોળા નામનો પર પર તણી માટી મહી નિર્માણ તેના વીર છે રણુજાય વાળો રાજવી પરગટ રામા પીર છે પરગટ રામા પીર છે પરગટ રામા પીર છે જય મીઠી ઘારિયલ વાળા નારિયલ વાળા
અજમલ તણો યા બેટણો વીરા વિરમનો વીર છે રાજવી પરગટ રામા પીર છે પરગટ રામા પીર છે રામદેવજી મહારાજ ખમા મીઠી ધારિયલ ની ધરતી ને ખમા બાપ આ ડાયરો હરજી ભાવથી ગુણ ગાન ગાતા આપના હરજી ભાટી અને હરભુજી આ બે એવા ગુણગાન ગાય છે રામદેવજી મહારાજને હમણાં જ અનુપસિંહ બાપુ યાદી કરાવી અને જે ભજન ગાયું કે ગોળ ને ચરણતા રે દીઠ્યા રામા પીરને સાહેબ કેવા ભજનો લખાણા છે એટલા માટે મને છંદમાં યાદી થાય કેવી છે આપણી આ ધરતીનું ભજન હરજી ભાવથી ગુણ ગાન ગાતા આપના પાટી હરજી ભાવથી ગુણ ગાન ગાતા આપના સમરે તુને કષ્ટો કટે ફંટે જો સૌ પાપના જોય ઘોડો રાગમાં હાથે ગયો પે વીર છે જેના હાથમાં ભાલો હોય અને બાપને યાદ કરો આજની તારીખમાં એક એક દેવળમાં તમે બાપાના જ્યાં જ્યાં મંદિરના સ્થાપન થયા હોય આજની તારીખમાં એના હાથમાં ભાલો જે છે એ ભાલો ઉપે છે અને એ ઘોડીલાની માસે બેઠો હોય અને મારો બાપ આંકડો કરો તો હાજર થાય શું કામ અને રામદેવજી મહારાજની કૃપા બને તો શું થાય આગળ હું યાદી કરાવું પણ રણુજાય વાળો મીઠી ઘારિયલનો આ ઘારિયલનો રામદેવ રણુજાય વાળો પીર છે રણુજાય વાળો પીર છે મીઠી ઘારિયલના રામદેવજી મહારાજ સગુણા બાઈનો ભ્રાતા તણોરન ધીર છે રણુજાયનો રાજવી પરગટ રામા પીર છે પરગટ રામા પીર છે રામા ધણી સરકારી ધણી
બધા મિત્રો બેઠા છે એટલે યાદ આવે છે કે મિત્રો હોય ને મિત્રો એ જીવનમાં સારા રાખવા. તમે જ્યારે મુશ્કેલીમાં હોય અને તમે એને વાત કરો કે મારે આ તકલીફ છે અને આવી ઊભો ન રહે ને એને વેલાહાર જય માતાજી કહી દેજો બાપા. પણ એને ખબર પડે કે મારો ભાઈબંધ મુશ્કેલીમાં છે અને આવીને ઊભો રહે ને ઈ જ તમારો સાચો ભાઈબંધ છે. શું કામ? તમારા જીવનમાં તડકો હોય અને તમારા ભાઈબંધના જીવનમાં છાંયડો હોય. આખું આ રામા મંડળ છે ને બધા જ કહું છું, તમે બધા આખા ગ્રુપમાં કામ કરો છો, એકબીજાના દુઃખને ન સમજી શકે એ ભાઈબંધને વેલાહાર જય માતાજી કરી દે. બાપા જય માતાજી. તમારા જીવનમાં તડકો હોય અને તમારા ભાઈબંધના જીવનમાં છાંયડો હોય તો એના છાંયડાના વિકલ્પને એક બાજુ મૂકી અને તમારા ભેગું તડકામાં હાલે ને ઈ તમારો સાચો ભાઈબંધ હોય છે. હા, એને ભાઈબંધ કહેવાય. ભાઈબંધ કોને કહેવાય? मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द काम विपत में आवे, मित्र कीजिए मर्द खुशामत कर नहीं खावे, अरे मित्र कीजिए मर्द सत्य कह कर समझावे. आओ भाईबंध होय ત્યારે કઈક જિંદગી જીવવાની મજા કઈક નોખી હોય છે. પણ દુનિયામાં અનુપસિંહ બાપુ મંજિલ મળી જાય ને મંજિલ, આ તમે સંઘર્ષ કર્યા છે કેટલાય વર્ષના, મંજિલ મળી જાય ને મંજિલ પછી તો મારા બેટા બધાય શાબાશીઓ દેવા. તમારી વાત ન થાય તમે તો બાપુ અમારા ઘરે પધારો ને રવિન્દ્રભાઈ તમે આવો ને આ મંજિલ મળી જાય પછી ના આશા. મંજિલ મળી જાય પછી તો બધાય બિરદાવે. પણ સાચો ભાઈબંધ કોને કહેવાય? સંઘર્ષમાં તમારા ભેગું જે હાલે ને ઈ જ તમારો સાચો ભાઈબંધ હોય છે, ઈ જ તમારો સાચો મિત્ર હોય છે. તમે જ્યારે ચઢાણ ચડતા હોય અને ચઢાણમાં તમારો ભેગું હાલ્યો હોય, દુઃખમાં ભેગો હાલે એને ભાઈ આ મારો ભાઈબંધ છે ટાંક. ઈ મને ઘણી વખત કે મન કે રવિન્દ્ર તું બોલે એટલે મજા આવે. મેં કીધું ટાંક મજા જ આવે યાર. આઈ સ્પીક અકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ યાર. હા, હું વિષયને અનુરૂપ બોલું છું એટલા માટે મજા આવે. એવા ભાઈબંધો બેઠા છે ત્યારે રામા ધણીના દરબારમાં બેઠા છે એટલે ભગવાન રામદેવજી મહારાજને યાદ કરતા. પર ભાત ઉઠી પીરજી, પર ભાત ઉઠી પીરજી, પર ભાત ઉઠી પીરજી, સમરૂય સાચા ભાવથી એકી અવાજે આવજો રુદિયાતની મુજરાવથી. કિરણ કહે કૃપા મુજ માથળે તવ ચીર છે, રાજવી પરગટ રામા પીર છે, પરગટ રામા પીર છે. એક એવી આરેવારી જન્મી કે જેને ધાવણના ઘૂંટડે ઘૂંટડે આ દેશના સંસ્કૃતિના પાન પાયા. હા, એક એવી આરેવારી જન્મી કે જેને આ ધાવણના ઘૂંટડે ઘૂંટડે આ સંસ્કૃતિના પાન પાયા. અને શિવાજી જ્યારે મોટો થયો ત્યારે રણ મેદાનમાં રમતો મૂક્યો ત્યારે એની જનેતા એમ કહેતી હોય શિવાજી જન્મ્યો હતો. શિવાજી જન્મ્યો હતો. તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્ર ને શિવ મર જતું મેદાનમાં. રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. આ ડાયરો
મેદાનમાં બે ફોજો હામી આવી ગઈ. આ મિત્રો બેઠા છે ને બધાની એક યાદી કરાવો કે જીવનમાં કોઈ કોઈને એકલા મૂકી દે ને તો મૂંઝાવાનું નહીં. કોઈ પણ તમને એકલા મૂકી દે તો મૂંઝાવાનું નહીં. શું કામ? કારણ કે ટોળા કબૂતર ના હોય, બાજના ટોળા ન હોય મારા બાપ. હા, ટોળા કબૂતર ના હોય, બાજના ટોળા ન હોય. બે ફોજ જેથી હામી આવી ગઈ અને કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા અર્જુનને મધ્યમાં ઊભો રાખી અને 700 શ્લોકો સંભળાવે છે. 700 સાંભળજો. અને પછી ભગવાન કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે અર્જુન, આ સામે દેખાય ને એ બધાને તારે ઉપાડી લેવાના છે. ત્યારે ગીતામાં વાંચજો તમે. ભગવાને કીધું છે કૃષ્ણ પરમાત્માએ કે પ્રભુ આ સામે દેખાય ને એ તો બધાય મારા છે, પણ એક વચ્ચે યાદી કરાવો, આપણા હોય ને એ કોઈ દી હામા ન હોય. આપણા હોય એ કોઈ દી હામા ન હોય, અને હામા હોય એ કોઈ દી આપણા ન હોય. આપણા હોય ને એ આપણા ભેગું હોય મારા વાલા. આપણા હોય હામે ન હોય, આપણા તો આપણા ભેગું હાલતા હોય. ત્યારે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું તું અર્જુન, અર્જુન હે મેરો પ્રાણ, मैं हूं अर्जुन को प्राण. अरे अर्जुन की सो जीवनी हमारी है अर्जुन. 700 શ્લોકો સંભળાવ્યા પછી કૃષ્ણ પરમાત્મા બોલ્યા છે કે આજ જો તું નહીં મારે તો આજ બધાયને હું ધબેડી નાખીશ, બાકી બીજી એમાં વાત ન હોય. અને તેથી 700 શ્લોકો સંભળાવ્યા પછી સાહેબ વાંચવું હોય તો વાંચી લેજો. ગીતાના 18મા અધ્યાયના 63મા નંબરના શ્લોકમાં લખ્યું છે. ઓથેન્ટિક પુરાવા સાથેની વાત કરું. 18મા અધ્યાયના 63મા નંબરના શ્લોકમાં લખ્યું છે કે યથેચ્છસી તથા કુરુમ અર્જુન. હવે તારે જે કરવું હોય એ તું કરી શકે છે, બાકી અત્ર તત્ર અને સર્વત્ર વ્યાપક તો હું છું. અને પછી અર્જુન જે છે એ કાન સુધીની કમાનને ખેંચી અને ઠે 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 કરી અને યુદ્ધના મેદાનમાં તીરને છોડવા મંડાણો. તો સાહેબ આ મારી તમારી પરંપરાની વાતો છે. એટલા માટે બધાને કહું છું કે નાની મોટી મંતાણ હોય ને તો ભાંગી નાખો. શું કામ? કારણ કે આજ આ સનાતન ધર્મ માટે થઈ અને હું તમે લાખો રૂપિયા વાપરતા હોય અને મારા તમારામાં એકતા નહીં હોય ને તો મને તમને ખબર છે કે ગામડે ગામડે શહેરે ઘણી બધી એવી ઘટનાઓ બને છે કે મારે તમારે નીચું જોવું પડે છે. જ્ઞાતિના રીત રિવાજો હોય એનો વિરોધ નથી કરતો, પણ બધાયને કહું છું ગામની અંદર તમે રહેતા હોય ત્યારે જ્ઞાતિના વાળાને એક બાજુ મૂકી અને સનાતન ધર્મનું કામ હોય ને ત્યારે મારે તમારે ઓળખાણ ઈ દેવાની હોય કે હું હિન્દુનો દીકરો છું અને હિન્દુસ્તાન મારું છે. ઓળખાણ મારે તમારે દેવી પડશે. શું કામ? કારણ કે આવનારા સમયમાં મારે અને તમારે ઈસવીસન 1947 પહેલા ભારત દેશ આઝાદ નહોતો. સાંભળી લો, 1947 પહેલા ભારત દેશ આઝાદ નહોતો. 1947 માં આઝાદી મળી. એની પહેલા 250 વર્ષ સુધી અંગ્રેજોએ રાજ કર્યા છે. એની પહેલા મુગલ સલ્તનોએ મારી તમારી માથે રાજ કર્યા છે. મેં તમે ગુલામી નથી જોઈ દોસ્તો, મેં અને તમે ગુલામી નથી જોઈ, પણ મારા ને તમારા વડવાઓએ ગુલામી જોઈ છે. અને ઈ ગુલામીમાંથી બહાર નીકળવા માટે થઈ અને દેશની ધરતીના ક્રાંતિકારીઓએ ફાંસીના માસડાને પોતાના ગળામાં પહેરી અને ફૂલડાનો હાર માન્યો છે. અને ત્યારે આ દેશ આઝાદ થયો છે. આઝાદી હાવ એમનેમ નથી મળી. આઝાદી બહુ મોંઘી મૂલી મને તમને મળી છે. પણ ભાઈ મને તમને જે મળી જાય ને એની કિંમત ન હોય. જે વસ્તુ મને તમને મળી ન હોય એની કિંમત બહુ હોય. પણ તમે કોઈ ભાઈબંધને ફોન કરો, પહેલી રિંગ કરો ઉપાડે નહીં, પછી તમે પહેલી રિંગ કરો તો ઉપાડે નહીં, બીજી વખત રિંગ કરો તોય ન ઉપાડે, એટલે તમને એમ લાગે કદાચ કામમાં આવશે. ત્રીજી વખત તમે રિંગ કરો તોય ન ઉપાડે, અને પછી 15 મિનિટ પછી હામો કોલ આવે અને આપણો ભાઈબંધ હોય, આપણને એના માટે પ્રેમ હોય, લાગણી હોય, સ્નેહ હોય, એટલે આપણે એને ફોન કર્યો હોય, એટલે હામો ફોન આવે ને પછી ભાઈબંધ આપણને એમ કે બોલ ને ભાઈ શું કામ હતું, એટલે આપણે એને કે કામ તો કાંઈ નતું પણ આજ મને તારી યાદ આવી ગઈ એટલે તને ફોન કર્યો હતો. પછી હામો ભાઈબંધ આપણને એમ કે એકચ્યુઅલી હમણાં મારું શિડ્યુલ બહુ ટાઈટ હાલે છે. આવા ભાઈબંધને ફોન ન કરતા, એને કહી દેજો તારું શિડ્યુલ ટાઈટ હોય ને તો અમે કઈ નવરીના નથી, અમારા શિડ્યુલ ટાઈટ જ છે યાર. આવા ભાઈબંધને વેલાહાર બાય બાય કરી દો. એટલા માટે સાહેબ આ દેશની ધરતીની પરંપરા કેવી છે સાંભળજો. શું લખ્યા ઉસ્તાદ?
કાઠિયાવાડ કે સૌરાષ્ટ્રની એક વાત નથી કરતો. સમગ્ર ગુજરાતમાં કવિતાઓ મારા અને તમારા પરિવારમાંથી કોઈ કે ભણી હશે. કઈ કવિતા? કવિ કાગ બાપુ લખે છે, અનોપસિંહ બાપુ, કે હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, તારો મીઠો આપજે રે સાહેબ. અને આના પહેલાનું એક ગીત આવ્યું હતું, હિન્દી ગીત, કે મેરે અંગને में तुम्हारा क्या काम है. સાહેબ, ઈ પરંપરા નથી. મેરે અંગને में तुम्हारा क्या काम है ઈ પરંપરા નથી. આયા તો ઈ પરંપરા છે કે હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે એને આવકારો મીઠો આપજે. સાહેબ, જેને પોતાના વચનને વાલું કરી અને માથા આપી દીધા છે એની વાતો જગતના ચોકમાં ઇતિહાસના પાને અમર બની ગઈ છે. ત્યારે મને યાદ આવ્યા કવિતામાં મને યાદ આવે, હમણાં જ અહીંથી બાપુએ યાદ કરાવી હતી, અનોપસિંહ બાપુએ, કે સાહેબ હાડા સારી ધરતી હોય ને તો એમાંથી સારા છોડવા થાય, એમ હારી જનેતા હોય ને તો આ ભલા અને જમીનના ટેકા દે. એવા દીકરા જન્મે 85 ગાવની જેને મજલ કાપી અને ભગવાન શિવના મંદિરમાં જેને જન્મ દીધો. સાંભળી લો, જે પંચાળની ધરતી હું રહું છું એ બાજુ અમારી પાંચાળની ધરતી બોલાય, અને પાંચાળની ધરતીનો વાણિયાનો દીકરો શું લખે. આ કવિતાઓ હજારો વખત મેં તમે સાંભળી હશે, પણ આ એવી કવિતાઓ છે આનો થાક કોઈ દી ન લાગે. અને આ જે લોક સાહિત્ય છે આ મને તમને સાંભળવું ક્યારે નહીં ગમે ખબર છે? જ્યારે સોનાને કાટ લાગશે, ગંગાજળમાંથી જેથી દુર્ગંધ આવશે અને જેથી હાવજ ખડ ખાશે, તેથી મને તમને લોક સાહિત્યની વાતો સાંભળવી મને તમને નહીં ગમે. પણ સાહેબ, સોનાને કોઈ દી કાટ ન લાગે, ગંગાજળમાંથી કોઈ દી દુર્ગંધ ન આવે અને હાવજ કોઈ દી ખડ ન ખાય, જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર ધરતીની માથે તપતો હોય ને ત્યાં સુધી આ લોક સાહિત્યની વાતો કાયમ માટે અમર થઈ જવાની છે. ઝવેરચંદ કાલિદાસ મેઘાણીને કોઈ પ્રશ્ન કર્યો તો મુંબઈમાં કે લોક સાહિત્ય કોને કહેવાય? એટલે એને કીધું તું કે અભણ બોલે અને ભણેલો સાંભળે એનું નામ લોક સાહિત્ય. કે એથી આગળ કે ગામડું બોલે અને શહેર સાંભળે. અનોપસિંહ બાપુ છે એ કાંઈ પીએચડી છે? આ પીએચડી તો છે નહીં, પણ હામાં બેઠા હોય પીએચડી વાળા એ બાપુ સાંભળે છે. આ કૃપા છે. અભણ બોલે અને ભણેલો સાંભળે એનું નામ લોક સાહિત્ય. કે એથી આગળ કે ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ લોક સાહિત્ય. કે બાપા એથી આગળ કઈ ખરું? અને તેથી ચોટીલાનો વાણિયો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એક ગામડે ગામડે જઈ અને જેને પાડિયાને અંજળી આપી અને પાડિયાને જેને બેઠા કર્યા છે એ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી બોલ્યો છે કે ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિજીવીઓ જેને સાંભળતા હોય એ આપણું લોક સાહિત્ય છે. આ રામા મંડળના બધાય મિત્રો સાહેબ ભોળા છે, અને ભોળા હોય ને યા મારો રામદેવજી મહારાજ હામો હકારા દેતો હોય છે. જેનું હૃદય ભોળું હોય, બિના સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિન સુલભ ન સોય, આવું જેનું વિવેક ભર્યું જીવન હોય ત્યાં ભગવાન હામો આયલો છે. અને ચોટીલાનો વાણિયો લખે, સાંભળજો સાહેબ આ કવિતામાં કેવા નામ લડાવ્યા છે. કે જીયા ભમાયું કે ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. માતાજી જબાઈ બોલાવે
હાલ ના થાશે કાયા તારી લોહીમાં નાશે ઢાંકણ પેરી હાલ નો થાશે આભમાં યુગલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બાળ રે જીજાબાઈ ને આવ્યા લાલુડાને માને ચોરે દાણાડાને ડુંગરા ડોલે શિવાજીને નીંદ રોલાવે માતાજી દબાઈ ઝોલાવે જય હો જય રામા ધણી રૂપિયાનો જમાનો હાલે છે અત્યારે પૈસાનો જમાનો હાલે છે એટલે અહીંયા સાહેબ અહીંયા મન જોઈને નહીં અહીંયા મારા બેટા રૂપિયા જોઈને મહેમાન થાય આ રૂપિયાનો જમાનો હાલે છે એટલે તમારા ઘરે મન જોઈને નહીં અહીંયા મકાન જોઈને મહેમાન આવે છે સાંભળી લ્યો આ ઉનાળો છે ને અત્યારે એટલે ઉનાળામાં આવે મહેમાન આવે ને એટલે પેલા ફોનમાં પૂછે કે તમારા ઘરે એસી છે તમે કેવા 24 કલાક એસી માં રહેતો એમને ન ખબર હોય એમના ઘરે એસી હોય તોય ભલે કે ન હોય તો ભલે તો મારો ભગવાન જાણે પણ એસી હોય ને કોઈ લીમડાના હેઠે પાસે એમ કે કાંઈ ટાઢો પવન સારો આવે છે પોતાના ઘરે એસી પાસે ચાલુ ન કરતો અને આપણા ઘરે મહેમાન આવે તો પાછા એમ પૂછે કે એકચ્યુઅલી અમારે એસી તો જોશે જ તમારે તો એસી જ જોવે ને બાપા આ પૈસાનો જમાનો હાલે છે એટલે અહીંયા મન જોઈને નહીં અહીંયા મારા બેટા મકાન જોઈને મહેમાન આવે છે બીજી વાત આપને કહું કે કદાચ તમે કોઈના ઘરે જાઓ અને તમને ભાડી અને મોઢાની રેખા ફરી જાય તો સાહેબ એવાના ઘરે મહેમાન ગતિ કોઈ દી કરતા નહીં સાંભળી લો એવાના ઘરે મહેમાન ગતિ ન કરતા શું કામ એનો કરોડ રૂપિયાનો બંગલો હોય ને તો એને કહી દેજો તારો કરોડ રૂપિયાનો બંગલો તને મુબારક છે અમને અમારી ઝૂંપડીના નશા છે સાહેબ અમને અમારી ઝૂંપડીનો નશો છે અમને બંગલાના નશા નથી અને કોઈક દી જો કદાચ સાચા માર્ગે હાલ્યા હોય નીતિ રાખી હોય તો મને આ 52 ગજની જે ધજાયું ફડાકા મારે છે એ મારો લીલી ધજા વાળો રામદેવજી મહારાજ કોઈક દી અમારી ઉપર મહેર કરશે ને તેથી અમારે આવા બંગલા થશે એટલે કદાચ કોઈ ગરીબ માણસ હોય ને કોઈને ગરીબી હોય તો ચિંતા નહીં કરવાની શું કામ ગરીબી હોય ને તો ક્યારેક ભગવાન તમારો સમય એવો સારો લાવશે મારા બાપ આ ઈ રામદેવજી મહારાજ છે કે સાહેબ આયા રંકમાંથી રાજા બનાવી દે ઈ મારો બાપ છે પણ ભરોસો રાખજો બધાને કહું છું યાર હા એટલે બધાને કહું છું વિશ્વાસ રાખજો વિશ્વાસ અને શ્રદ્ધા આ બહુ જરૂરી છે તમે જ્યારે કોઈના ઘરે મહેમાન થાવ તો મેં કીધું એમ કરોડ રૂપિયાનો બંગલો મુબારક કહી દેવાનો પણ જ્યારે તમારા ઘરમાં તમારા પરિવારમાં ગરીબાઈ હોય તમારી પાસે પૈસા ન હોય રૂપિયા ન હોય ધન દોલત સંપત્તિ ન હોય પણ વિશ્વાસ રાખજો અને મહેનત કરજો મહેનત વગર કોઈ દિવસ કોઈને મળ્યું નથી હા અને કોઈ વસ્તુ જીવનમાં અશક્ય નથી મુકેશભાઈ લાલુ ગારિયલ એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધ વર્લ્ડ યાર હા બટ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ વિશ્વાસ રાખો કોઈ વસ્તુ જીવનમાં અશક્ય નથી અને સાહેબ તમારો કોઈક દી મારો ભગવાન રામદેવજી મહારાજ જેવો સમય લાવશે અને મારો બેટો સમય તો જો કેવો હાલી રહ્યો છે તમારી પાસે કાંઈ ન હોય ને કાંઈ એટલે તમને કોઈ બોલાવે નહીં તમારા ભાઈઓ તમને ન ગણે તમારો પરિવાર તમને હરખા ન બોલાવે હા તમારા હગાવાલા તમારાથી છેટા હાલતા હોય અને એનો ઈ જ પાછો સમય તમારો હારો આવે એટલે ક્યાંક બાપા મહેમાન ગતિ કરવા તો આવો આમાં ફોન કરે સમય ન હોય તો કોઈ ન બોલાવે અને સમય તમારો હારો આવે તો હામાં તમારા ઘરે આવે બાપા કોક દી તો અમારા ઘરે પધારો એનું કારણ એ છે કે નાણા વગરનો નાથિયો અને નાણે નાથા લાલ જ્યાં સુધી રૂપિયા ન હોય નાણું ન હોય રૂપિયા ન હોય ત્યારે સાહેબ નાણા વગરનો ઈ નાથિયો કહેવાય એને નાથિયો કહેવાય પણ પૈસા આવી જાય એટલે ઈ જ નાથિયો પાછો નાથાલાલ થઈ જાય હા નાથાલાલ નાથિયો ને નાથિયો ત્યાં સુધી એમ કે પાણીની બોટલ લેતો હોય આપણા ઘરેથી ચા લેતો હોય કાલ સાંજે આપણી વાડી આવી જશે આ નાથિયો આ નીચ પાછા નાથિયામાંથી નાથાલાલ થાય તેરી અરે બાપા મહિનો થઈ ગયો કોક તો ચા પાણી પીવા પધારો અરે બાપા અમારા ઘરે પગલા તો પાડો તું જે
ટાપા ભરાવતો તો નાસ્યો ઈ જ હું નાથાલાલ છું. ઈ પાછો સમય અમારે કેવી રીતે ભૂલી જાઓ? ત્યારે સાહેબ મને યાદ આવ્યા કેવી મારી ને તમારી ધરતીની પરંપરા ને કેવા છે ગીતો. સાંભળેલી બાળ રામ લખમણની વાત રે શિવે રામ લખમણની જવા માતાજીના મુખ દે દીધી ઓડી એની મુખ દે દીધી માતાજીના મુખ દે દીધી ઓડી એની મુખ દે દીધી ખમા બાપ અત્યારે જમવાનો આનો હાલો સવારમાં 100% ફૂલ ચાર્જિંગ કરી અને નીકળી જાય અને શી ખબર કઈ સમજાતું નથી કોની સાથે ઓનલાઈન હોય. જ્યાં સુધી 0% ન થાય ત્યાં સુધી ઘરની સામું નથી જોતા. મારા બેટા બોલો, મારા બેટા બોલો, મારા બેટા. અમુક તો પાછા વાતો કરતા કરતા 5-5 કિલોમીટરના પલ્લા કાપી દે. બોલો બોલો. આપણે પાછા એમને પૂછીએ કે તું ક્યાં ગયો તો? એ કે હું મારી વાડીએ ગયો તો. વડા તારી વાડી તો આમ છે, તું તો આમથી આયલો આવે. તારી ભલી થાય તારી. અને અમુક તો પાછા એવા છે વાતો કરતા કરતા ઝાડવાની માથે ચડી જાય તોય એને ખબર ન કોઈ ઝાડવા માથે ચડ્યો છે. અહીંયા કોઈ ભાઈબંધ નીકળે ને ઈ કહેતે ખબર પડે કે હેઠો ઉતર, હેઠો તું ઝાડવા માથે ચડી ગયો. ત્યાં સુધી ખબર ન હોય. મારા બાપ એ તમારી ભલી થાય આની માથે બહુ ટાઈમ ન બગાડતા. શું કામ? કારણ કે યુવાની મળી છે ને, યુવાની એ યુવાનીના દિવસો છે ને, એને યુવાનીના દિવસોમાં સારું શિક્ષણ મેળવો, તમારો પોતાનો વિકાસ કરો, તમારા પરિવારને સાચવો અને જીવનમાં તમે કંઈક સમયનો સદુપયોગ કર્યો હશે ને તો તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો. શું કામ? યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, અરે ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. સાંભળજો, યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, અરે ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. સદીઓથી અમે બાદશાહી કરી છે અને હુકુમત વિના અમે હુકુમત કરી છે. યુવાનીમાં શરાબીની સોબત કરી છે તો બુઢાપામાં ફકીરોને ખિદમત કરી છે. અને નથી પાછી પાની કરી કદી અમે પ્રણયના પંથે, નથી પાછી પાની કરી કદી અમે પ્રણયના પંથે. હવે આને તમે મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે અને બગાવત કહો તો અમે બગાવત કરી છે. યુવાનીના દિવસો અને યુવાનીની રાતો. હવે આવડું મોટું જ્યારે તમે આયોજન કરો એટલે અમુક પાછા ઓટલે બેઠા બેઠા એવાય માણસો હોય ને એ વાતો કરતા હોય એ કે આ બધું પાર નહીં પડે. તો તને તેડાવશે તાત્કાલિક. એ કે આવડું મોટું આયોજન ને આટલા બધા હજારો માણસોને જમાડવાના, આવડું મોટું આયોજન થોડું થાય. ઓટલે બેઠા હોય એ વાતો કરતા હોય. સાહેબ બધાને મારી ટકોર છે કે માટી તણું સગપણ રાખવું અને વાતમાં થોડું ગળપણ રાખવું. સાંભળી લો, માટી તણું સગપણ રાખવું અને વાતમાં થોડું ગળપણ રાખવું અને કરવી જ હોય ટીકા બીજાની તો પોતાની સામે પણ દર્પણ રાખવું. પોતાની સામે આમ દર્પણ રાખીને જોઈએ ને ત્યારે ખબર પડે કે આપણા મોઢા કેવા છે. યાર કોકની ટીકા કરવી રહેવા દો. કોઈને ઉપયોગી ન બનો ને તો કાંઈ નહીં, કોઈને નડો નહીં ને એટલે એ મોટી સેવા છે. એટલા માટે મને યાદ આવે છે સાહેબ, સાંભળજો કેવી છે આપણી ધરતીની પરંપરા. રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી ઘડવૈયા મારે ઠાકોરજી
આવ્યો છે. અને અમને તો એમ હતું અનુપસિંહ બાપુ 1:30 વાગે બધો કાર્યક્રમ પૂરો થઈ જશે. અમારા સૌરાષ્ટ્રમાં સવારે 4 વાગે ત્યાં સુધી પ્રોગ્રામ હાલતા હોય અને 5 વાગે ક્યારેક તો સવારનો સૂરજે ઉગી જાય. પણ શું કામ ઉગે? કારણ કે ડાયરાનો પ્રેમ મળતો હોય ને ત્યારે. હું આ બધા મિત્રો બેઠા છો એટલે ખાસ છેલ્લી એક યાદી કરાવું, પછી અહીંથી જે પ્રમાણે આયોજક કહેશે એ પ્રમાણે આપણે હાલશું. રવિન્દ્રસિંહ જાડેજા ક્રિકેટર બધાય ઓળખતા હશો આમાં બધાય. આજે તો બધા યુવાનો પાછા ક્રિકેટના શોખીન હોય એટલે એક યાદી કરાવું. રવિન્દ્રસિંહ જાડેજાનું મૂળ વતન એટલે આડાટોડા, જામનગર જિલ્લાનું. હવે ત્યાં મારો પ્રોગ્રામ ડાયરામાં સત્ય ઘટનાની તમને વાત કરું છું અને એનો પુરાવો સાથે આ મોબાઈલમાં કાલ સવારે કદાચ જોવું હોય તો પ્રોગ્રામ પૂરો થાય પછી જોવું હોય તોય જોઈ લેજો. આડાટોડામાં જાડેજા પરિવારમાં પ્રોગ્રામ હતો, એમાં હું અહીંયા પ્રોગ્રામમાં ગયેલો. એટલે હું રવિન્દ્રસિંહ જાડેજા વિશે બોલ્યો એટલે પછી અમે રીલ્સ જે છે એ મારા ઇન્સ્ટાગ્રામ આઈડી રવિન્દ્ર સોલંકી 13 ઓફિશિયલ આ મારું આઈડી છે, એમાં મેં રીલ્સ મૂકી અને એ રીલ્સ મેં મૂકીને પછી રવિન્દ્રસિંહ જાડેજા ક્રિકેટર અને પોતે એ રીલ્સમાં લાઈક કરી, એને પોતે લાઈક કરી. એટલે ઘણા બધાના મેસેજ આવ્યા મન કે રવિન્દ્રભાઈ તમે જે રીલ્સ મૂકી છે એમાં રવિન્દ્રસિંહ જાડેજાએ પોતે લાઈક કરી છે. એટલે બધાનો તો વ્યક્તિગત જવાબ ન આપી શકું, પણ એક જ જવાબ આપ્યો કે સાહેબ તમે કોઈકના વિશે સારું બોલો ને તો કોઈક તમને લાઈક કરે. યાર તો શું કામ મારે તમારે કોઈના વિશે કડવું બોલવું? મારા બાપ, કોઈકના વિશે સારું બોલો તો હામે તમને લાઈક મળે, કોઈને પ્રેમ આપો ને તો હામો તમને પ્રેમ મળે છે યાર. હા, તો શું કામ આપણે કોઈના વિશે આડું બોલવું પડે? પ્રેમ છે ને, પ્રેમ એ તમે કોઈકને આપો ને તો હામો પ્રેમ મળે. અને જીવનમાં કોઈને પ્રેમ કરજો ને તો એની યાર દગો ન કરતા મારા બાપ. હા, પ્રેમના પ્રાગવડ હેઠ આયા તો કંઈક પિતાડું પોડી ગયા અને ઓલા રાકા રોતા રિયા ભૂંડાન મોઢે ભૂદરા. અને પ્રેમને વાચા હોત તો આખું જગત જોગી બની જાત, બાકી તો બધા હલકીને હમાડે જાત ભગવા પહેરી અને ભૂદરા. પણ અહીંથી મને જે યાદી કરાવી છે એકા ગીતની, પણ હું જે તમને વાત કરતો હતો હવે રવિન્દ્રસિંહ જાડેજા વિશે હું સારું બોલ્યો ત્યારે મને લાઈક કરી ને. કોઈકના વિશે સારું બોલો ને યાર તો કોઈક તમને લાઈક કરે. એટલા માટે કહું છું કે સાહેબ હમે તો અપનો ને લૂટા ગહેરો મેં કહા દમ થા, જહાં મેરી કિસ્તી થી ડૂબી વહાં પાણી ही कम था. આપણા હાથો બને ને ત્યારે કોઈક આપણા નેથા પેઠા પાડે, બાકી બીજાને કોઈ ખબર જ નથી હોતી. આપણા હોય જ આપણી પથારી ફેરવી છે, બાકી બીજાને ક્યાં ખબર હોય કે આ પથારીઓ આયા કરે છે. હા, પણ જે આયા બધા મિત્રો બેઠા છે એટલા માટે છેલ્લે એક યાદી કરાવો. અમારે લાલુ ગારિયલ, કૃપાજી ઠાકોર, હરેશભાઈ નાઈ, સંજયજી ઠાકોર, ધવલ ગારિયલ અને બધું આખું જે બધું આખું આ મીઠી ગારિયલ નું રામા મંડળ છે એ બધાની ઉપર અને આખે આખા ગામની માથે મીઠી ગારિયલની માથે મારો લીલા નેજા વાળો 12 બીજનો ધણી જેને કીધો છે, બીજ 12 નો ધણી જેને કીધો છે. શું કામ બીરબાજનો બીજ 12 નો અને 12 બીજનો એને ધણી કીધો ખબર છે? એક જગ્યાએ બે જગ્યાએ નહીં, 12 જગ્યાએથી જ્યારે વાયક આવ્યા અનુપસિંહ બાપુ 12 જગ્યાએથી જેથી વાયક આવ્યા અને 12 જગ્યાએ આ લીલા નેજા વાળાએ હાજરી આપી છે. એટલા માટે એને 12 બીજનો ધણી કીધો છે. એટલા માટે એને બીજ 12 નો પણ ધણી કીધો છે. એ બીરબાજના ધણી, બીજ 12 ના ધણી, 12 બીજના ધણીની આખું જે આ ગામ છે બધાની ઉપર રામદેવજી મહારાજની કૃપા અને રામદેવજી મહારાજની કરુણા અને ખૂબ આશીર્વાદ બની રહ્યા આખા ગામની માથે. એક એક દિવસ સવારનો હોનાનો ઉગે મીઠી ગારિયલમાં એવી રામદેવજી મહારાજને પ્રાર્થના કરતા. કેવી છે આ મારી તમારી ધરતીની પરંપરા? પીડા પી કામર મારે જરન શ્યામા ભાઈ, વાગામાં નથી વીંડળાવો. પીડા પીતાંબર મારે જરક સીધામાં ભાઈ, વાગામાં નથી વીંટળાવો. નમતી હાજે કોઈ નવણી જોગણના, ઉનાયા હુડે મારે નવું રે કળવૈયા મારે ઠાકોરજી નથી ખાવું. કળવૈયા મારે ઠાકોરજી નથી ખાવું.
કુમકુમ સિંદૂર ગુલાલ વ્રત તે વરસાજે વિકસિત હરદય કુશાલ સ્ફટિક જાલ રૂઢમાલ હરદયાલ રાચે ઓમ બમ 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 ડમરુમા જય નર્મદેશ્વર મહાદેવ 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 પ્રોગ્રામો અમે ક્યારેક આવીએ પણ અહીંયા પટેલ સમાજ છે, ઠાકોર સમાજ છે, રબારી ભરવાડ સમાજ અન્ય ઇતર ધારે વરણ બધાયની માથે હમણાં કીધું એમ કે આખા ગામની માથે બાપાનો અહીંયા પંજો રહે, બાપાના આશીર્વાદ બની રહે. પણ જે રામદેવજી મહારાજનો જન્મ દ્વારિકા વાળા દેવ જે છે દ્વારિકામાં બેઠો છે મુરલીધર મહારાજ, એની કૃપાથી એનો જન્મ થયો. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. આ લાલુ ગારિયા, આ ધુપાજી, આ હરેશભાઈ, આ સંજયભાઈ, આ ધવલ ગારિયા. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય, નો થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં બીજા ભગવાન. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય, નો થાય. ભાઈસારી ચારણનો ભીમરાણાને એવું ઘડિયાનો ડોલરિયો દેશ, અવતારી જનગણ્યા મોગાર જાય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. માં ભગવતી મોગલ, શિરોમણી મોગલ, જેનું પ્રાગટ્ય ધામ એટલે ભીમરાણા ધામ. અને અનુપસિંહ બાપુ હમણાં લગભગ બહુ જાજો દિવસ નથી થયા, મારા ખ્યાલ મુજબ આઈ થિંક અઠવાડિયું 10 દી થયા છે. એ વાતને એ ભીમરાણામાં માં ભગવતી મસરાડી મોગલનું સાનિધ્ય, અને એક રાજપૂતની દીકરી અને એને મસરાડી મોગલ આજની તારીખમાં સાહેબ માની એવા ઉપાસક છે કિંજલબા વાઢેર, અને જગદંબાની માથે એને એવડો મોટો ભરોહો. એટલે માં મોગલનું કિંજલબાઈ ને એમના આખા વાઢેર પરિવારે થઈ અને સરસ મજાનું ભીમરાણામાં મંદિર બનાવ્યું છે. માં મોગલનું પ્રાગટ્ય ધામ એટલે શિરોમણી મોગલ ઈ પણ ભીમરાણા, અને ઈ જ પાદરમાં મસરાડી મોગલ બેઠી છે. એટલા માટે ભીમરાણા ધામની મને યાદી થાય છે કે ભાઈસાડી ચારણનો ભીમરાણાને એવું ઘડિયાનો ડોલરિયો દેશ, અવતારી જન્મી જ્યાં મોગલ આય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. તમને તમારે પ્રેમ કરવો હોય પ્રેમ તો તમારા મા બાપને પ્રેમ કરો, તમારા પરિવારને પ્રેમ કરો. શું કામ? जब आंख से आंख मिली तो दिल खो बैठे, हम उनके वो हमारे हो बैठे. ये तो બધું બરાબર છે, પણ તમારા પરિવારને ખૂબ પ્રેમ કરજો. એથી આગળ વાત કરો, સમાજને ખૂબ પ્રેમ કરજો. એનાથી આગળ વાત કરો તો આ રાષ્ટ્રને ખૂબ પ્રેમ કરજો. કારણ કે જે સનાતન ધર્મ ટેકો છે મારો તમારો, એની પાછળ કેટલાય મારા અને તમારા દેશની ધરતીના ક્રાંતિકારીઓએ લીલા માથાના બલિદાન આપ્યા છે.
ક્યારેક વાંચો તો મને તમને ખબર પડે. મંગલ પાંડે હોય, ભગતસિંહ હોય, રાજગુરુ હોય, સુખદેવ હોય, વાસુદેવ બળવંત ફડકે હોય, એક એક ક્રાંતિકારી હોય, લીલા માથાના બલિદાન આપ્યા છે. અને કાયમ આ સ્ટેજ ઉપરથી એક ક્રાંતિકારીને હું કાયમ યાદ કરું છું. સાહેબ, મારી અને તમારા દેશની ધરતીનો ઈ રામપ્રસાદ બિસ્મિલ બોલ્યો છે કે કદાચ હું સ્મશાનમાં હોય તો સ્મશાનમાંથી બેઠો થઈ અને ભારતને આઝાદ ન કરાવું તો મારું નામ रामप्रसाद बिस्मिल नहीं. सरफरोश की तमन्ना अब हमारे दिल में है और देखना ये जोर कितना बाजू कातिल में है. ए मालिक तेरी रजा रहे और तू ही तू रहे, बाकी न मैं रहूं न मेरी आरज़ू रहे. जब तक है तनों में जान ये रगों में न हो, तेरा हो जिक्र या तेरी ही जुस्तजू रहे, बाकी न मैं रहूं न मेरी आरज़ू रहे. आओ जेने प्रेम करो ने ત્યારે આ ભારત દેશ આઝાદ થયો છે. અને ત્યારે મને છેલ્લે યાદી થાય દ્વારકાવાળાને યાદ કરીને પછી આગળનો દોર અહીંથી ભાઈ જે પ્રમાણે અહીંથી મને સૂચના કરે એ પ્રમાણે આપણે ચલાવીએ. અને બાપુએ ખૂબ આનંદ કરાયો અને વળી પાછા ક્યારેક રામાધણીની કૃપાથી બાપુ મળતા રહેશો એટલા માટે છેલ્લે દ્વારકાવાળાને યાદ કરતા. અમે બધા મહેનત કરીએ, કલાકાર મહેનત કરતા હોય એનાથી વધારે મહેનત આ બધા મિત્રોની હોય છે વગાડવા વાળા. અમારા જયસુખ ઉસ્તાદ, ભાઈ દર્શનભાઈ, મહેન્દ્રભાઈ, અમારે ભાઈ ગૌતમભાઈ, બધા મિત્રોને એક વખત જોરદાર તાળીઓથી વધાવી દો. અને સરસ મજાનું સાઉન્ડ, શિવમ સાઉન્ડ, આ સારા સાઉન્ડ હોય ને ત્યારે આપણે બોલી શકીએ. અને સાઉન્ડ સારા હોય ને તો બોલવાની મજા આવે. આ માઇક છે ને, માઇક હારા હોય તો બોલવાની મજા આવે, અને ઘરે વાઈફ હારા હોય તો જીવન જીવવાની મજા આવે. આની આમ બોલી હકાય છે, અહીંયા મારું બધું બોલાતું નથી, ઈ તકલીફ છે. હા, પણ એવું સરસ મજાનું શિવમ સાઉન્ડ, અરે પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. એક વખત શિવમ લિંચ, એક વખત જોરદાર તાળીઓથી ભાઈને વધાવી લો. અને આખું જે કેમેરાનું સેટઅપ શિવ સ્ટુડિયો અને અમારે સંકેશ્વરથી મેહુલપુરી બાપુ પધાર્યા છે, એમની પણ પોતાની કૃષ્ણા ડિજિટલ યુટ્યુબ ચેનલ છે. આ ચેનલ કૃષ્ણા ડિજિટલ યુટ્યુબ અમારે મેહુલ બાપુની, એક વખત એ ચેનલને પણ બધા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને આ પ્રોગ્રામને પણ બધા શેર કરજો, પણ નીચે કોમેન્ટ હારી કરજો મારા બાપ. નત મત હત ગુથલી પત પત પીયું સત પ્રભી ગત 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 શેષની જુત નબી જાવે. ગમ ગમ ગુગુરી ગમ 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 દાદર ઠમક ગમ 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 ભૂત માન ગંડી સંગ ગાવે. હે જગ 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 મગાટ તગ 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 તાટ નવ તમ પ્રગ પ્રગ નિરાટ લલિત નાટ લાવે. पत पूथली पत पत पियु संग प्रभी गत 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 शेष गीत जुत नवीन गावे. हरि हर 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 जय रामधणी. બધાને વિનંતી કરું કે બે હાથ ઊંચા કરી અને બધાય મારી સાથે હર હર નો નાદ કરજો. પછી અહીંથી મારા વાતના દોરને વિરામ આપી અને પછી પાછું અહીંથી જે પ્રમાણે આયોજન કે બધા સાથે મળીને કંઈક અહીંયા આગળ ઉપર વળી પાછો આનંદ કરીએ. પણ જ્યારે તમે બે હાથ ઊંચા કરો ને ત્યારે ભગવાનની પાસે તમે શરણાગતિનો સ્વીકાર કરતા હોવ છો. તો ભગવાન રામાધણીની પાસે આપણે શરણાગતિનો એવો સ્વીકાર કરવાનો છે કે મન, વચન, શરીરથી જાણતા અજાણતા અમારાથી કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો હે લીલી ગજા વાળા મારા બાપ રામાધણી, અમે તારું બાળક છીએ, અમને માફ કરી દેજે. એટલા માટે છેલ્લે બધા બે હાથ ઊંચા કરી અને મારી સાથે બધા હર હર નો નાદ કરજો. શું કામ? વળી પાછું તમને એમ થાય પણ વળી પાછું કાલે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે હજી તો, એટલે વળી પાછું કાલે તમારે ખૂબ બધાએ હજી તો મહેનત કરવાની હોય, દિવસે બધા કામ હોય, બાપાના બહેણા અહીંયા થવાના છે.
અરે સાહેબ મીઠી ગારિયલમાં મારો રામા ધણી બેસે એટલું નહીં, અહીંયા શાંતિ લક્ષ્મી કૃપા અને ક્રાંતિ પલોઠી વાળીને હવે બેહી જવાની છે. પણ ઘડિયાળ બગડે ને, ઘડિયાળ આપણે ડાબા હાથમાં ઘડિયાળ ફેરીએ, બેનો જે હાથમાં ફેરતો હોય એમને ખબર હોય, આપણે ડાબા હાથમાં ઘડિયાળ ફેરીએ. આ ઘડિયાળ બગડે તો બાજુમાં એકચ્યુઅલી નજીકમાં સિટી તમારું બહુચરાજી છે, એ બહુચરાજીમાં જઈ અને તમે ઘડિયાળને રિપેરિંગ કરાવી શકો. પણ સમય બગડે ને, સમય તો એ તો મારા વાલા આપણે જાતે સુધારવો પડે છે. ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફોર નન. સમય અને ભરતી કોઈ દિવસ કોઈની રાહ જોતા નથી. તમે સમયની હારે હાલો તો સમય તમારી સાથે ચાલવાનો છે. એટલા માટે છેલ્લે બધા મારી સાથે હર હર નો નાદ કરજો. હે રામાધણી, હે મારા બાપ, હે લીલી ધજાવાળા, હે લીલા ખોળાવાળા. તારા બધાય છોરડાને કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે તારા બાળ છીએ, અમને માફ કરી દેજે મારા બાપ. એટલા માટે છેલ્લે મારી સાથે બધા હર હર નો નાદ કરજો. ઉમિયા હોય, મગલ હોય, સોનબાઈ હોય, શીતળામાનું મંદિર છે, માં હોય તો માને શું કહી કે માં અમને બધાને તારી ખમા ખમા હોય, એ ખમકારો તારો અમારી માથે હોય. એટલા માટે ખમ્મા કેજે મારી ખમ્મા કેજે, આજ તારા સોરુડાને ખમ્મા કેજે. ખમ્મા કેજે મારી ખમ્મા કેજે, આજ તારા બાલુડાને ખમ્મા 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 ખમ્મા. આજ લોઢાના દાંતવાળી ભેલડી રમે. કે મેલડી રમે મારી મેલડી રમે, આજ લોઢાના દાંતવાળી ભેલડી રમે. ડાકલું વગાડ મારું ડાકલું વગાડ, ડાકલું વગાડ મારું ડાકલું વગાડ, આજ મારી મેલડીનું ડાકલું વગાડ. હે ડાકલું વગાડ મારું ડાકલું વગાડ, આજ મારી ઉમૈયાનું ડાકલું વગાડ વગાડ. અને ખમ્મા કે છે બાપા ખમ્મા કે છે, આજ તારા સોડુરાને ખમ્મા કેજે. એ ખમ્મા કેજે બાપા ખમ્મા કેજે, આજ તારા છોરુડાને ખમ્મા કેજે. હે રામાધણી મારી તમારી હો બાપ, તમારી હો બાપ. સાહેબ ઈ ભગવતીની કૃપા થાય તો શું બને ઉસ્તાદ? હે મુખે મોગલનું નામ જ્યાં આવે મોગલમાં, મારે આવે મોગલ મારે આવે.
પીડા તારા નેજા ફરકે મુખે મોગલ નું નામ જ્યાં આવે મોગલ માં મારે આવે હોનભાઈ મારે આવે હોનની સાઈન હસે રે જિંદગી ફાઈન હસે રે રામદેવની સાઈન હસે રે જિંદગી ફાઈન હસે રે બાપાની સાઈન થઈ જાય ને પછી તમારી ફાઈન બની જાય મારે ના ટાઈમ હસે રે જિંદગી જનત હસે રે જય રામદેવ રામાની સાઈન હસે રે જિંદગી ફાઈન હસે રે જિંદગી ફાઈન હસે રે મારે ના ટાઈમ હસે રે જિંદગી જનત હસે રે મારે ના ટાઈમ હસે રે જય રામદેવ મારું જ્યારે આપણા પૂર્વ સરપંચ શ્રી છે અમારે કાંતિજી ઠાકોર અને ખૂબ બધાયની આમાં મહેનત હશે પણ હું ક્યારનો છું હું આવ્યો ને ત્યારનો હું તો ઓળખતો નતો કે કાંતિજી છે પણ આવ્યો ત્યારનો એટલી બધી આપણી પ્રોગ્રામની ચિંતા એમની શું કામ ચિંતા કરે કે પ્રોગ્રામ સફળ બને ને એના માટે એટલે પૂર્વ સરપંચ છે કાંતિજી અને બધાયને કહું છું હમણાં ચૂંટણી પછી મારે ચૂંટણીનો પ્રચાર નથી કરવાનો અને ચૂંટણીનો પ્રચાર કરવા આવ્યો નથી કારણ કે હું ગવર્નમેન્ટ સર્વન્ટ છું ચૂંટણીનો પ્રચાર ન કરવાનો પણ બધાને કહું છું કે ચૂંટણી પૂરી થઈ જાય ને એટલે સાહેબ મતભેદો જે હોય ને મતભેદો જે હોય પૂરા થઈ ગયા મતભેદ રાખજો સાંભળી લો મતભેદ રાખજો તમે જે પક્ષને માનતા હોય મને કાંઈ એમાં લેવા દેવા નથી હોતો પણ મન ભેદ ન રાખજો તમે મન ભેદ રાખશો ને તો સાહેબ આપણામાં ભાગલા પડશે એટલે મન ભેદ નહીં રાખવાનો મતભેદ તમે જે પાર્ટીને જે પક્ષને માનતા હોય અને અમુક તો મારા બેટા સમજાતું હાજે વાળું ન કરે પછી આ પક્ષ વાળો નીકળે એટલે પૂછે શું આજ ઓફિસે આયોજન એટલે કે આજ ભજીયા છે બટેકા વાળા મેથીના એમ કે આ એટલે ઘરે પહેલા નાચ પાડી દીધી હોય 6 વાગે આજ આપણું જમવાનું ન બનાવતા હો કે આજ કે અમારા પક્ષની મીટિંગ છે ને એમાં જમવાનું છે એટલે આ બાજુ ભજીયા 7 વાગે ઠપકારી આવે પછી 9 વાગે ને તા વળી પાછા ઓલા પક્ષની ઓફિસ આ બાજુ હોય એની તો એક બાજુ હોય ને એકની આમ હોય એટલે પૂછે કે આ શું છે કે એકચ્યુઅલી પાઉં ભાજીનું આયોજન છે મને કે તો મારે આવું જ પડે ને બાપા હવારનો ભૂખ્યો છે પક્ષ માટે તો આપણે લડી લેવાનું છે અહીંયા ભજીયા ઠપકારી આવ્યો હોય આ બાજુ પાઉં ભાજી ઠપકારે વળી પાછી એકાદી નાની ઓફિસ આ બાજુ હોય તો એમ એકચ્યુઅલી કે રાત્રે આજ આયોજન એ કે આજ વણેલા ગાંઠિયા છે એ કે તો આવું જ પડે ને બાપા આપણું આખું કુટુંબ તમારા ભેગું હાલવાનું છે બોલો ઠેઠ ઉઠી લડી લે આ બાજુ પાઉં ભાજી ઠપકારીએ આ બાજુ ભજીયા ખાઈ આવે અને આ બાજુ વળી પાછો ઠેઠ સાંજે મોડો રાતે 11-12 વાગે વણેલા ગાંઠિયા ખાઈ અને પછી હુવે આમાં કોનો ભરોહો કરવો યાર આ ભરોહાની ધરતી છે પણ છતાંય મારું બેટું કોઈની માથે ભરોહો નથી રહ્યો પણ સાહેબ આ બાપની સાઈન થઈ જાય પછી જિંદગી જન્નત બની જતી હોય છે એટલા માટે જયસુખભાઈ સોનલની સાઈન હસે રે જિંદગી ફાઈન હસે રે હા
તલવાર લેવી પડે નહીં, સિંહે સવારી તો કરવી પડે નહીં. નજર દે આ દૈતો સહારી નમો મંગલા રૂપ વગલ માડી નમો મંગલા રૂપ મોગલ માડી. ભગવતી હોલા શરૂઆત કરી ત્યાંથી પાછા મારા વાતને મારે વિરામ આપવો છે એટલા માટે જયસુખભાઈ
પોરહ ને પ્રેમ એવો હોય એટલે વધારે થોડો સમય લઈ લીધો, નહીતર મારા વાતના દોરને વિરામ આપવો છે. પણ સમય એવો હાલે છે કે આપણી સાથે રહેતા હોય ને, સાથે ભેગું રહેતા હોય એની માથે ભરોહો નથી હોતો, અને મારા બેટા ઓનલાઈન આવે ને એની માથે ભરોહો રાખે છે. સમજાતું નથી આટલું બધું, અને વાટ જોઈને જ બેઠા હોય ક્યારે ઓનલાઈન દેખાય ત્યાં તો JM ને JS કે મેસેજ પડી જાય. બોલો હા, એટલે યુવાનોને કહું છું કે એમાં બહુ ટાઈમ ન બગાડતા મારા વાલા, અને કોઈને પ્રેમ કરો તો દગોય ન કરતા. હા, જેને તમે કરો એની સાથે સ્નેહ બાંધો, ભગવાનની સાક્ષીએ બાંધો, એની સાથે લાગણીના સંબંધો નિભાવજો. કારણ કે ભગવાન કૃષ્ણ પરમાત્મા એને કીધું છે, શું કીધું કે પ્રેમના પ્રાગવડ હેઠ, હા ભુદરજી લાલજી જોશીનો એક દોહો છે કે પ્રેમના પ્રાગવડ હેઠ આયા તો કંઈક પ્રીતાડું પોઢી ગયા, અને ઓલા રાકા રોતા રિયા ભૂંડા મોટે પુતરા. પ્રીત વહા પરદા નહીં અને પરદા નહીં વહા પ્રીત. પ્રીત હોય ને પછી એમાં પડદો ન હોય. प्रीत वहां पर्दा नहीं અને पर्दा नहीं वहां प्रीत. प्रीत और पर्दा दोनों जहां वो तो है दुश्मन की રીત. ઈ તો દુશ્મન ની રીત કહેવાય, અને ઈ દુશ્મન ની રીત છે ને ઈ તો ખદડા રાખે. ખદડાથી થોડા પ્રેમ થાય. એટલા માટે છેલ્લે જયસુખભાઈ નમામિ સમીસાન નિર્વાણ રૂપમ વિભૂમ્યા પરમ બ્રહ્મ વેદ સ્વરૂપમ હે નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ આકાશમાકાશવાસમ સદેહમ संसार परम न तो हम गुणागान संसार परम न तो हम મારી સાથે જય જયકાર કરજો, કારણ કે સમય વધારે થઈ ગયો છે. એક્ચ્યુઅલી પાછું અત્યારે એપ્રિલ મહિનો છે, અહીંથી સીધું પાછું આપણા વ્યવસાયના ઠેકાણે જવાનું હોય, એટલે ભગવાનની કૃપા તમારા બધાની માથે બને. એટલે છેલ્લે બધા મારી સાથે જય જયકાર કરજો. પ્રેમ સે બોલો રામદેવજી મહારાજ કી, નર્મદેશ્વર મહાદેવ કી, ઉમિયા માત કી, શીતળાનાથ કી, દ્વારિકાધીશની. અને છેલ્લે ફરમાઈશ એટલા માટે જયસુખભાઈ હાંડા થોડીયા પાંજરા વાળા હાકડ એથી બાગ સુકે બાગ બોલી ગામડ આમાં થિયા હાક માતી એન જૂટા સિંહ ગાડ ગાડ બેચુકા લાગ જાને ટૂટાયા સમાન કેતા ફૂટે જાને અને થોડીયા પાંજરા વાળા હાકડ એથી બાગ સુકે બાગ બોલી ગામડ આમાં થિયા હાક લાગતા તો જતા સિંહ પૂજાળા માં સુકા પાણા જાને ટૂટા સમાન કેતા ફૂટા જનતા. આખાય ગુજરાતમાં કોઈ એક પંથકની વાત નથી કરતો. આપણી જાતવાન ઘોડિયું છે. એ ઘોડિયું કેવી છે કે તમે આ મંજડીમાં પાણી રાખો ને, પાણી તો આજની તારીખમાં એ જાતવાન ઘોડિયું મારા ને તમારા હાથમાં અંજડીમાં પાણી હોય ને પાણી પી જાય. અને એનાય છપાકરા ગીતો લખ્યા છે. ડબલા માનતા ધર ધમકે સાબદી ધણી ધમકી સાજી હિકોટે રંબરા ચકોડ તેમ ચમકે વાહસે જાણે જીજ રીજા નદા જડી ધમ વારા વારા ઠાળા ગતિવાળા મો ડબલા માનતા ધર ધમકે સાબદી ધણી ધમકી સાજી હિકોટે રંબરા ચકોડ તેમ ચમકે વાહસે જાણે જીજ રીજા નદા જડી ધમ વારા વારા ઠાળા ગતિવાળા વામસી હાકડા વાળા પાકકાને સોરી સોના ગુનગી આખડી વાળા ગુના કરોડ વાલા વાલા લતા કેસે કોરણા ગુનગી બધી પેટાડા જોગેન્દ્ર નહીં પટાડા કી જોડ સાસરા ભાલા રજોને છાતિયા ઢાલા રસમાં સોજન કે બાડો સારા ખાડીયા સગા આકા બધી દહાડીલા હોપતા દાબલા તોડા ઠમક કરતા ઘોડા ગાડા તોડ હાંડે ખા સાંભળજો અંજડી
જન્મ પિતા પાણી મોકલી વખાણી આપ જાંગરા ધોકરા ધરા પુસરા સપાટા હે કહેવાડી વિચારણા હોવારના એક હજુ થડકે ધરા સવાસ થપા કવિરને સરી ભરેલા સાફારે કવિરને કોટાડી બંધો કવિરને સરી ભરેલા આજે 3 વાગે જરી ભરેલા સાફા ન હોય પણ તમારો પ્રેમ એટલા માટે ગવાતું હોય એટલા માટે છેલ્લે કવિરને સરી ભરેલા સાફારે કવિરને કોટાડી બંધો જન્મભૂમિ છે એટલે દાદાના ધન્ય ધરા ચુવાડ બની આપણી જ્યાં રતન પાકતા આવા જ્યાં રતન પાયકા છે જેને ગાવડી માતાજી માટે થઈ અને લીલા માથાનું બલિદાન આપી દીધું છે એટલા માટે છેલ્લે દાદાને યાદ महाराज की बेनी बान को तो या पीरे अनथ जायु धरामनी छापी अन पडाना पाथड़ा कापी भारत घोड़े હવે અને બેન બોલાવે રે પડાણે થી વાછરો આવે રે એ વીરો મારો વાછરો આવે રે પ્રેમ સે બોલો વત્સરાજ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ રામદેવજી મહારાજ કી છેલ્લે બે હાથ ઊંચા કરી અને બધાય મારી સાથે કારણ કે જે ધરતીમાં હું તમે જીવીએ છીએ એનું ઋણ હું અને તમે ક્યારેય નહીં ચૂકવી શકીએ એટલા માટે ધરતીને યાદ કરતા ભારત માતા કી